20મી સદીમાં શું પરિસ્થિતિ હતી કે ધેર વેર મોર ડિમાન્ડ એન્ડ સપ્લાય. એટલે તમે કોઈ પણ સારી વસ્તુ યોગ્ય રીતે એટલે રિઝનેબલ ક્વોલિટીની બનાવો અને રિઝનેબલ પ્રાઇસથી ઓફર કરો તો એ વસ્તુ વેચાઈ શકતી હતી. જ્યારે અત્યારે 21મી સદીમાં તમે જોશો તો એવરીથિંગ ઇઝ ઇન એબન્ડન્સ. તમે કોઈ પણ વસ્તુ જુઓ તો આજે સપ્લાય સાઇડ ઇઝ વેરી મચ હાઈ. એટલી બધી હેવી કોમ્પિટિશન છે કે એની અંદર તમે આજે કન્વેન્શનલ રીતે વિચારો તો તમારી ચીજ વસ્તુ વેચાવાની નથી. તમારી ચીજ વસ્તુ સારી છે, એની કિંમત પણ ખૂબ જ રિઝનેબલ છે, તે છતાં પણ એની અંદર તમે કોઈક અપીલ મૂકશો તો જ એ વસ્તુ એક્સેપ્ટ થશે. આપણે જો એનો એક્ઝામ્પલ લઈએ તો મોટર કારમાં પહેલાં આપણે ખબર છે કે ફિયાટ અને એમ્બેસેડર સિવાય કોઈ ઓપ્શન નહોતા અને તે વખતે જે મળતી હતી તે મોટર કાર આપણે લેતા હતા અને લાંબુ વેઇટિંગ લિસ્ટ હતું. આજે તમે જુઓ કેટલી બધી કાર અને કેટલી બધી બ્રાન્ડ, પણ એ દરેકે દરેક કારની ક્વોલિટી ખૂબ જ સરસ અને ઇન્ડિયન કન્ડિશન્સમાં પણ ખૂબ જ સરસ કામ કરે. તમારે કોઈ દિવસ હાથ કાળા નહીં કરવા પડે. પણ તે છતાં પણ એ લોકોને વેચવા માટે કેટલા ફીચર્સ આપવા પડે છે અને કેટલા ડિફરન્ટ વેઝ એન્ડ મીન્સ પ્રમોટ કરવા માટે કરવા પડે છે. તો ભૂતકાળમાં તમે જે કાર બનાવતા હતા એ જ રીતે આજે કાર બનાવો તો ચાલે નહીં. માટે વી હેવ ટુ એક્સેપ્ટ એ બિગ ચેલેન્જ. અને વેન જર્ની ઇઝ ઓફ ધ મેપ, વોટ યુ નો ઇઝ ઓફ લિટલ ઇમ્પોર્ટન્સ દેન હાઉ યુ થિંક. તમારે એવો રસ્તો કંડાળવાનો છે કે જ્યાં રસ્તો જ નથી. તો તમે મેપ લઈને બેસો કે આમાં આ સ્થળે કેવી રીતે પહોંચાશે તો એ મેપનો અર્થ જ નથી, કારણ કે એ મેપમાં રસ્તો છે જ નહીં. એ નવી કેડી તમારે કંડારવાની છે અને એ જે નવી કેડી તમારે કંડારવાની છે તેમાં એક વ્યક્તિથી કશું થવાનું નથી. તમારી જે ચેલેન્જ છે તે ચેલેન્જમાં તમારે અન્યને પણ સહભાગી બનાવવા પડશે. તમારે એને એનરોલ કરવા પડશે. એનરોલિંગ ઇઝ રીચિંગ પીપલ ટુ સાઇન ફોર ધ કોઝ મિશન. આમાં એ લોકોને તમારે કન્વિન્સ કરવા પડશે કે આ વસ્તુ આપણે કરવી જ છે અને એ પણ એટલા જ કન્વિક્શન સાથે તમારી સાથે જોડાશે ત્યારે એ વિન વિન સિચ્યુએશન થશે. ઇટ ઇઝ મૂવિંગ ફ્રોમ અનકન્ડિશનલ નો ટુ કન્ડિશનલ યસ. એટલે આપણે સામાન્ય સંજોગોમાં એવું માની લેતા હોય કે આ શક્ય નથી, ના પાડી દઈએ, પણ તેને બદલે એ લોકો એવું વિચારતા થાય કે કદાચ આમ થાય તો એ શક્ય બની શકે. ઇટ ઇઝ અબાઉટ એક્સાઇટિંગ પીપલ. એટલે આની અંદર જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તે એક એક્સાઇટમેન્ટ છે કે આપણે કંઈક નવું, કંઈક ઇમ્પોસિબલ કરી બતાવ્યું અને એમાં તમારે આખી ટીમને એ રીતે લીડ કરવાની છે, એ રીતે મોટિવેટ કરવાની છે કે જેની અંદર એ લોકો પણ એટલા જ ઉત્સાહ, એટલા ખંતથી ભાગ લે. આની અંદર મેં 2 કેસ સ્ટડી લીધા છે. 11માંથી 2 કેસ સ્ટડી એ રીતે લીધા છે કે આમ તો બધા જ કેસ સ્ટડી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે અને તમે જ્યારે આ બુક વાંચશો ત્યારે તમને એમ લાગશે કે આ કેસ સ્ટડી ફરીને વાંચીએ, કારણ કે એમાં એટલી બધી પ્રેરણા છુપાયેલી છે કે ન પૂછો વાત. એ પુસ્તક મૂકવાનું જ મન નહીં થાય એવું સુંદર પુસ્તક છે. તો આપણે એમાંથી 2 કેસ સ્ટડી લઈએ. પહેલું છે દિવ્ય ભાસ્કર. દિવ્ય ભાસ્કર જ્યારે ડિસેમ્બર 1996માં જયપુરમાં લોન્ચ થયું ત્યારે પહેલે જ દિવસે 1,72,000 કોપી વેચાઈ. ચંડીગઢમાં મે 2000માં લોન્ચ થયું ત્યારે 69,000 કોપી વેચાઈ. અમદાવાદમાં જૂન 2003માં લોન્ચ થયું ત્યારે 4.5 લાખ કોપી વેચાઈ. વડોદરા અને સુરતમાં પણ આ જ વસ્તુ થઈ. હાઉ ડીડ ભાસ્કર ગ્રુપ ઇન્ક્રીઝ સર્ક્યુલેશન બાય ફેક્ટર ઓફ 10 ઓન ડે ઓફ લોન્ચ ઇન સચ એ હોસ્ટાઇલ એન્વાયરમેન્ટ? તમે જાણો છો કે ન્યૂઝપેપરમાં નંબર 1 કે નંબર 2 બનવું કેટલું મુશ્કેલ છે. ઇંગ્લિશ ન્યૂઝપેપર્સમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એ પોઝિશન જાળવી રાખી છે. ગુજરાતની અંદર જો જોઈએ તો આપણું ગુજરાતમાં સુરતનું ગુજરાત મિત્ર અને અમદાવાદના સંદેશ અને ગુજરાત સમાચાર, એ 2ની મોનોપોલી તોડવી એ અશક્ય જ ગણાતી હતી. એ લોકોનું બેઝિક ન્યૂઝપેપર હતું ભોપાલમાં દૈનિક ભાસ્કર અને 1992થી 1995 સુધી એ નંબર 1 હતું. આમ તો એ લોકો કોમ્ફર્ટ ઝોનમાં હતા અને એ લોકોએ કંઈ એક્સપાન્શન કરવાની જરૂરિયાત નહોતી, પણ એ અગ્રવાલ બ્રધર્સે નક્કી કર્યું કે આપણે એક્સપાન્ડ કરવું છે. સૌથી પહેલાં એ લોકોએ આઈડેન્ટિફાઈ કર્યું
જયપુર માર્કેટને, કારણ કે જયપુર માર્કેટમાં એ લોકોને એમ લાગ્યું કે પોટેન્શિયલ ખૂબ સારું છે, એટલે એ લોકોએ ત્યાં એવું ડિસાઇડ કર્યું કે આપણે જે દિવસે લોન્ચ કરીએ તે દિવસે આઈધર નંબર 1 ઓર નંબર 2 પોઝિશન પર પહોંચવું છે. અને એ કરવા માટે વી વિલ હોલ્ડ નથિંગ બેક. એના માટે જે કંઈક પણ કરવાનું છે આપણે કરી જ છૂટવું છે, પણ આપણે ક્યાં ટોપ 2માં આવીએ ક્યાં નથી આવવું. દે ફર્સ્ટ હેવ એ ડ્રીમ એન્ડ ઇમ્પોસિબલ એસ્પિરેશન એન્ડ ધેન દે વર્ક બેક ફ્રોમ ધેર devising a strategy that can deliver on their dream. નક્કી કર્યું કે નંબર 2 કરવું છે, પછી વિચારવાનું શરૂ કર્યું કે હવે કેવી રીતે થઈએ. Rarely we some companies bold enough with a clear pre-declared intention of being number 1 or number 2 at the time of launch. હવે દૈનિક ભાસ્કરે જો આ ઓર્બિટ શિફ્ટિંગ કર્યું હોય તો કઈ રીતે, તો each industry has entry barriers and growth barriers. Entry barriers keep newcomers out and growth barriers maintain status quo. Entry barrier ની વાત કરીએ તો ગુજરાતમાં 4 વર્તમાનપત્રો માટે જગ્યા જ નથી, અને જે 3 માટેની છે તે જગ્યા ઓલરેડી ઓક્યુપાઈડ છે. સંદેશ છે, ગુજરાત સમાચાર છે, તો તમે ક્યાં આવવાના? પણ એ લોકોએ જે એન્ટ્રી બેરિયર્સ છે તેને અવગણ્યા. એવી જ રીતે ગ્રોથ બેરિયર્સ. તમે આજે જેટલા છાપા વેચો છો એની અંદર તમે દર વર્ષે કેટલી પ્રગતિ કરી શકો? 5%, 10%. પણ એ લોકોએ એવું વિચાર્યું કે ના, આપણે એવું નથી કરવું. ધીસ ઇઝ અ કમ્ફર્ટેબલ સિચ્યુએશન ફોર નંબર 1 ઓર 2. જે ટોપમાં છે એને માટે વાંધો નથી, સંદેશને, ગુજરાત સમાચારને. બટ એલોંગ કમ્સ અ ઓર્બિટ શિફ્ટર હુ રિફ્યુઝ ટુ પ્લે બાય ધ રૂલ્સ એન્ડ ટેક હાયર પોઝિશન. એટલે દિવ્ય ભાસ્કર આવ્યું અને એ લોકોએ આ બેને પાછળ પાડી દીધા. સિન્સ દે વોન્ટેડ ટુ બી નંબર 1 ઓર 2, they decided for in-depth survey of readership. એટલે લોકોએ નક્કી કર્યું કે જે વાંચકો છે એ વાંચક વર્ગ પાસે આપણે સમજીએ કે લોકોને શું જોઈએ છે. એટલે પહેલી શરૂઆત કરી જયપુરથી. they decided to meet 2 lakh potential newspaper buying household in Jaipur. 2 લાખ વ્યક્તિઓને એ લોકો મળ્યા. હવે આપણે યુઝ્યુઅલી સર્વે કરતા હોય છે ત્યાં શું કરતા હોય, જઈને પૂછીએ કે તમે શું વાંચો છો, એમાં તમને શું ગમે છે, વગેરે વગેરે. પણ એ લોકોએ શું નક્કી કર્યું? they decided not only to find out what readers wanted but also to make experience enhancing contact. આ વર્ડ એક્સપિરિયન્સ એન્હેન્સિંગ જરાક સમજવા જેવો છે. તમે એને મળવા જાઓ અને મળીને પાછા આવો ત્યારે એનો જે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ છે વાંચકનો તે કેવી રીતે વધે એના પર એ લોકોએ કોન્સન્ટ્રેટ કર્યું. અને એ જે સર્વે હતો that was the cornerstone of their strategy of success. They set up team of 700 surveyors, highly trained in engaging customers. આ ટેમ્પરરી લીધેલા સર્વેયર્સ, પણ એ લોકોને એવી રીતે ટ્રેન કર્યા, એવી રીતે ટ્યુનઅપ કર્યા કે એ લોકો કસ્ટમર્સ એટલે વાંચકને પ્રોપરલી એન્ગેજ કરી શકે. They would finish the survey and again go back to the same household with a request to sign for advance subscription. એટલે એ લોકોને સર્વે કર્યા પછી બીજી વખત એ લોકોની પાસે ગયા, ત્રીજી વખત એ લોકોની પાસે ગયા. અને આ 700 સર્વેએ શું કર્યું? દે ઇવોલ્વડ ન્યૂઝપેપર વિથ ફીડબેક ફ્રોમ સર્વે. એટલે જે વર્તમાનપત્રોનું આખું ફોર્મેટ છે તે એ લોકોએ આગળથી નક્કી નહીં કરેલું કે આપણે આવું બનાવવું છે, પણ 2 લાખ હાઉસહોલ્ડના જે સર્વેના જે ફીડબેક આવ્યા તેને લીધે એ પ્રમાણે એ લોકોએ એને ફોર્મેટ બનાવ્યું. સર્વે વોઝ નોટ સુપરફિશિયલ લાઇક માર્કેટ રિસર્ચ ડન બાય મોસ્ટ ઓફ ધ કંપનીઝ. તમે મોટી મોટી કંપનીઝ જોતા હશે તો માર્કેટ રિસર્ચ એજન્સીઝને લઈને રિસર્ચ કરાવતા હોય છે. આપણી પાસે બી ઘણી વખત આવી જતા હોય છે કે સાહેબ આટલા 10 સવાલના જવાબ આપી દો નહીં, પણ એ રીતનો હાફ હાર્ટેડ સર્વે એ લોકો નહોતો કર્યો. they packaged what readers wanted in newspaper. They would finish the survey and go back to the same household with the result. તો તમારી પાસે સર્વે કરી ગયા પછી પાછા તમારી પાસે આવ્યા કે ભાઈ અમે 2 લાખ લોકોને મળ્યા ને એ બધા આવું કહે છે. આઈડિયા વોઝ ટુ કન્વિન્સ ધેમ એન્ડ સાઇન અપ ફોર એડવાન્સ સબસ્ક્રિપ્શન. હવે તમે પહેલે દિવસે જો 2 લાખ ન્યૂઝપેપર વેચવા માંગતા હો તો તમે પહેલેથી જ એને કહો કે ભાઈ તમે આ ન્યૂઝપેપર સબસ્ક્રાઈબ કરો તો તમે એટલી નકલો વેચી શકો. અને આજે કોઈ પણ નવું વર્તમાનપત્ર આવતું હોય આપણને એમ કે ભાઈ તમે ખરીદો નહીં, તમે 6 મહિનાનું સબસ્ક્રિપ્શન ભરી દો, તો આપણને રિઝર્વેશન હોય. પણ ટુ ઓવરકમ ફિયર દે ગીવ સબસ્ક્રિપ્શન ઓફ જસ્ટ ₹1.50 અગેન્સ્ટ નોર્મલ પ્રાઇસ ઓફ 2 એન્ડ ગેવ ગેરંટી ઓફ ઇમિડિયેટ રિફંડ ઇફ નોટ સેટિસ્ફાઈડ.
તમે 6 મહિનાનું જે રિફંડ 6 મહિનાનું સબસ્ક્રિપ્શન ભરો છો એ 6 મહિનામાં તમને ક્યારેય પણ એમ લાગે કે આ દિવ્ય ભાસ્કર બરાબર નથી તો તમારા પૈસા પાછા. એ લોકોએ જે પ્રોડક્ટ લોન્ચ કર્યું તેમાં ફોર ધ ફર્સ્ટ ટાઈમ, આ જયપુરની વાત છે, ધે વર્કડ આઉટ ઇંગ્લિશ. એટલે આજે ઘણો મોટો વર્ગ એવો છે કે જેને ફક્ત હિન્દી જ ફાવે, પણ એમાંનો અમુક વર્ગ એવો છે કે જેને અમુક ન્યૂઝ ઇંગ્લિશમાં જોઈએ, ખાસ કરીને ઇકોનોમીને લગતા. એટલે એ લોકોએ આ જે ન્યૂઝપેપર સ્ટ્રક્ચર કર્યું એ ડ્યુઅલ લેંગ્વેજ ન્યૂઝપેપર સ્ટ્રક્ચર કર્યું અને તેમાં ઇંગ્લિશ અને હિન્દી બંનેમાં રિપોર્ટિંગ આવ્યું. ઇન કન્ટેન્ટ દે પુટ સમ ઇંગ્લિશ પાર્ટ with Hindi, making it first newspaper in English. Radical innovators go a step further and create new space for themselves. They bring in buyers from two streams, existing and new. Existing તો જે હિન્દી વાંચતા હતા એને લઈ જ આવ્યા, પણ સાથે થોડા ઇંગ્લિશ વાચકોને પણ એ લોકો લઈ આવ્યા. પછી કસ્ટમર સેટિસ્ફેક્શન કેવી રીતે લાવ્યા? The triple whammy of engaging customer, first evolving him in creating a product. વર્તમાનપત્ર કેવું હોવું જોઈએ તે એમના થકી જ બનાવ્યું. એન્ડ મેકિંગ હિમ ક્લાયન્ટ વિથ એડવાન્સ સબસ્ક્રિપ્શન, પાછા એને ક્લાયન્ટ પણ બનાવ્યા. અને મેકિંગ મલ્ટિપલ વિઝિટ્સ ટુ કન્ઝ્યુમર વિથ સરપ્રાઇઝ એન્ડ રિડ્યુસ ધ ફિયર. એટલે એને એમ થયું કે ના, કંઈક ચોક્કસ સારું આયોજન થઈ રહ્યું છે. પ્લસ દે ગેવ હિમ રિટર્ન ગિફ્ટ. એ લોકોની જે સિટી હતી જયપુર તેની હેન્ડબુક આપી અને પંચાંગ આપ્યું. દે રિપીટેડ ધીસ જયપુર સ્ટ્રેટેજી એટ ચંડીગઢ, અમદાવાદ, વડોદરા એન્ડ સુરત વિથ ઇક્વલ સક્સેસ. હવે તમે જુઓ, આજે પણ દિવ્ય ભાસ્કર જે છે તે સુરતમાં ખૂબ સારું વંચાતું, કન્ટેન્ટની દૃષ્ટિએ, પ્રિન્ટિંગ ક્વોલિટીની દૃષ્ટિએ ખૂબ જ સારું ન્યૂઝપેપર છે. અને મારે બીજા કોઈ વર્તમાનપત્રોની કોઈ ટીકા નથી કરવી, પણ આજે અમારો જે એપ્રોચ કરવામાં આવે છે તેમાં સૌથી વધારે એપ્રોચ દિવ્ય ભાસ્કર તરફથી કરવામાં આવે છે. એટલે જે લોકલ બિઝનેસીસ છે તેને જે ઇન્વોલ્વ કરવાનો જે પ્રયત્ન છે એ ફક્ત દિવ્ય ભાસ્કર દ્વારા જ કરવામાં આવે છે. બીજા વર્તમાનપત્રો અમારો ખાસ સંપર્ક કરતા નથી. એવું જ ઘણા બધાનું એ છે. અને કન્ટેન્ટમાં પણ તમે જો એનું એડિટોરિયલ પેજ અને જુઓ તો ખૂબ જ સરસ આવે છે.